છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે બનાસકાંઠામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। બનાસકાંઠામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। સરહદી વિસ્તારના લોકોને સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। વાવ અને સુઈ ગામના 24 ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે લોકોને હવે સાવચેતી અને સલામતી રાખવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલ મોડી રાત્રેથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે। તેને લઈને અત્યારે બનાસકાંઠા, પાટણ સહિતના જે વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે, તેને લઈ જે બનાસકાંઠા જિલ્લાના સરહદ વિસ્તાર પર આવેલું નડાબેટ સીમા દર્શન છે તે અત્યારે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે। આ જે વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે અત્યારે તમામ જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે। 24 જેટલા વાવ અને સુઈ ગામના જે ગામો છે ત્યાં રાત્રિના દરમિયાન બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું હતું। અત્યારે તો પાકિસ્તાને સીઝ ફાયરના ફક્ત 3 કલાકની અંદર જ તેનું ઉલ્લંઘન કર્યું હતું। ગઈકાલે 5 વાગ્યાથી જે સમાચાર આવ્યા કે અમેરિકાએ મધ્યસ્થી કરી છે અને ભારત પાકિસ્તાન બંને સીઝ ફાયર માટે તૈયાર થઈ ગયા છે, સહમત થઈ ગયા છે અને એની 3 જ કલાકની અંદર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું। શનિવારે સાંજે 5 વાગ્યાથી અમલમાં આવ્યું હતું સીઝ ફાયર। પાકિસ્તાને 8 વાગે ફરી ફાયરિંગ અને ડ્રોન દ્વારા હુમલાની શરૂઆત કરી। જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર અનેક વિસ્તારોમાં ફાયરિંગ કરવામાં આવ્યું। જમ્મુના નગરોટા આર્મી બેઝ પર ફાયરિંગ કરવામાં આવ્યું તો અમૃતસરમાં 10 થી 15 જેટલા ડ્રોન પણ દેખાયા હતા। અમૃતસરમાં વહેલી સવારે આજે સાયરન વાગી અને લોકો એલર્ટ થઈ ગયા। રાજસ્થાન, પંજાબ, ગુજરાત સરહદે પણ નાપાક દ્વારા ડ્રોનનો હુમલો કરવામાં આવ્યો, પરંતુ અહીંયા ભારતે ભલે સીઝ ફાયર માટે સહમતિ દાખવી હોય પણ હજી સેના તો ખડે પગે જ છે, કારણ કે પાકિસ્તાન